તમે ડિલિવરી ચલણ બનાવવા માટે હજુ પણ પિંક, યલો અને વ્હાઇટ કાર્બન પેપર આવી સિસ્ટમ યુઝ કરો છો તો આ સદંતર ખોટી છે. રૂલ 55 ઓફ ધ CGST રૂલ 2017 એક વેલિડ ડિલિવરી ચલણ હોવા માટે ડિલિવરી ચલણમાં માલ મોકલનારનું નામ, એડ્રેસ અને જીએસટી નંબર, જેને માલ મોકલે છે એટલે કે કસ્ટમર, એનું નામ, એડ્રેસ અને જીએસટી નંબર, ડિલિવરી ચલણનો સિરિયલ નંબર અને ડેટ, માલની સંપૂર્ણ વિગત સાથે HSN કોડ, ટેક્સેબલ વેલ્યુ, CGST અને SGST, સિગ્નેચર ઓફ ધ ગુડ્સ સેન્ડર એન્ડ રિસીવર, આટલું મિનિમમ લખેલું હોવું જોઈએ. પિંક, યલો અને વ્હાઇટમાં ફક્ત અને ફક્ત નામ, એડ્રેસ, ગુડ્સ અને ક્વોન્ટિટી આટલું જ નોર્મલી લખતા હોય છે, જેથી કરીને આ સિસ્ટમ ખોટી છે. જો જીએસટી ઓફિસર તમારો ગુડ્સ રસ્તામાં ઇન્ટરસેપ્ટ કરશે અને ફક્ત આ ડિલિવરી ચલણ ઉપર જો તમે માલ મોકલતા હશો તો તમારી ઉપર પેનલ્ટી લાગી શકે છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે ડિલિવરી ચલણ ક્યારે યુઝ કરવાનો? તો ડિલિવરી ચલણ ત્યારે જ યુઝ થતું હોય છે કે જ્યારે માલ તમે જે મોકલો છો એના પૈસા તમને નથી મળતા. સે ફોર એક્ઝામ્પલ, તમે માલ સેમ્પલ માટે મોકલો છો, માલ તમે એપ્રુવલ માટે મોકલો છો, કોઈ એક્ઝિબિશનમાં મોકલો છો કે કોઈ જોબ વર્કરને ફર્ધર પ્રોસેસ માટે મોકલો છો, જેનું તમને સેલ્સ કન્સિડરેશન મળવાનું નથી. આવા સિચ્યુએશનમાં જ ડિલિવરી ચલણ યુઝ થતું હોય. થેન્ક યુ.